નમસ્કાર, સુપ્રભાતમ. હેન્ડી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છોકરી જોવા જાય ને તો છોકરી જોતાં પહેલાં એની માને જોવાની. જો એ સમૂહમાં બેઠી હોય શાંતિથી તો વસ્તુ અલગ છે. સમૂહમાં બેઠી હોય તેને પતિને ઈશારા કરતી હોય ને આમ કરો ને તેમ કરો ને આમ જાઓ તો સમજવાનું તમારું ભવિષ્ય હોતા એ આવું જ છે કે બરાબર. આજે એક વાતનું આપણે અવલોકન કર્યું કે તમે ગમે એટલી સલાહ આપો, સુવિચાર આપો ગમે એને, પણ આજનો માણસ છે ને એ ફોનની લો બેટરી સિવાય કોઈ પ્રકારની વાતને ગંભીરતાથી લેતો નથી. બધી મજાકમાં જ સમજે બધી બરાબર. ઓલા વરસાદની આગાહીવાળા આંબાલાલ ભેગો હું બેઠો હતો હમણાં, ત્યાં વારંવાર ફોન આવે બેનનો કે ભાઈ વરસાદ ક્યારે પડશે. તો આંબાલાલ કે ભાઈ મુકુન માથા કોટો મને શું કરો પૂછો, હવામાન ખાતાવાળાને પૂછું નહીં કે સરકારી ઓફિસમાં કે બોલે કે સરકારી ઓફિસમાંથી જ બોલી હવામાન ખાતામાં તમે કયો તો એ પ્રમાણે આગાહી કરી. ટૂંકમાં હવે શું બધું કઈ દે જોડ્યું, વરસાદ હજી આવ્યો નહીં એટલે હવે આંબાલાલની વાહે પડી ગયા. કોઈ અશોક પટેલને ફોન કરે પાછા. મગજના ડૉક્ટર પાસે બેન ગયા, બધી વાત સાંભળ્યા પછી બેનને સમજાવ્યા કે તમને જ્યારે જ્યારે આવી રીતના ગુસ્સો આવે તમારા પતિ ઉપર તો એક ચિઠ્ઠીમાં તમારે બધું લખી નાખવાનું, બધું હરગાવી દેવાનું. બેન કે તો ચિઠ્ઠીનું શું કરવાનું? અરે ચિઠ્ઠી હરગાવી દેવાની, તારા મિસ્ટરને નહીં ગયો, દવા ફરી જ દેવી પડશે, આમ જાજુ વાર કરશો તો ડૉક્ટરની દવા લેવી પડશે. પછી ધીરે ધીરે अपना बना रहा है कोई, प्यार के सुहाने सपने दिखा रहा है कोई, हे भगवान ये सच्ची मोहब्बत है या फिर से चूना लगा रहा है कोई. ચૂનો જ લગાવશે, પૂરા તો રહેવા દે કે બીજું બધું જોખમ લેવાનું. હમણાં જાહેરાત આવતી હતી કે ભાઈ ગુજરાતમાં પહેલી વાર શેકેલી આઈસ્ક્રીમ, દાબેલી આઈસ્ક્રીમની, દાબેલી અંદર આઈસ્ક્રીમ ભરે ને પછી શેકે. કીધું હે પ્રભુ હવે અવતાર લ્યો જલ્દી કીએ, એ બધું ભેરવાઈ જાય. કેવા કેવા ખતરા કરે. વચ્ચે કહ્યું તો આઈસ્ક્રીમના ભજી, હવે રહેવા દો, આઈસ્ક્રીમ ઠંડી ખાવાની. જેમ જેમ ઉંમર વધે ને એમ માણસ એને દિવસે દિવસે શ્રીમંત થતો જાય. શારીરિક રીતે કેવી રીતના? તો કે વાળમાં ચાંદી હોય, દાંતમાં સોનું હોય, આંખો મોતી હોય, કે લોહીમાં ખાંડ હોય, કે કિડનીમાં મોંઘા પથ્થર જોવા મળે કે બોલો આને એન્ટિક પીસ બનાવી નાખ્યું કે બરાબર. એક ગામમાં પૂર આવ્યું ને તો રાહત કામગીરી માટે હેલિકોપ્ટર આવ્યું. ઓલી પોલીસ સાઈડથી આ બધાને ઉપાડીને આમાં હેલિકોપ્ટરમાં લઈ આવે ગઈ. તો પછી ઓલા બચાવકારી એવા રાખીએ કે સરપંચને બોલાવીને કે ભાઈ તમે કહીએ કંઈક ખોટું નથી થતું ને કે તમે વસ્તી લખાવી છે કે 400 450ની અને 900 ઉપર તો અમે એરલિફ્ટ કરી લીધું, માણસ ખૂટતું જ નથી કહીએ. સરપંચ થોડું કહી છે મારે જેવો સાચું બોલે હોય કે તમારી વાત સાચી કહીએ, પણ હેલિકોપ્ટરમાં બેસવા મળે છે ને તો ફરી પાસે કૂદકા મારીને બધા ઓલી બાદ જાય છે કે 3 વાર તો હું આવ્યો કે અત્યારે બધું ચાલુ જ રહીશે કે આપણે ઓલા કે વયા જવું ઘરે, આમાં નહીં પતે આપણું. ઓલી પરીક્ષા ગોઠવી હતી સરકારે ટેલિગ્રામ ને એવું બધું બંધ કરી, સોશિયલ મીડિયા કે પેપર લીક ન થાય ને કે ઓલું કેમ ધરતીકંપ ભૂકંપનું આવ્યો હોય તો આમ ધરતી ફાટે ને ત્યાં કેમ બેન્ડેડ મારી આ એના જેવું છે. પણ તો હાલે છે લોકો આવા ખતરા કરે બોલો. કે ડિફેન્સ મિનિસ્ટરને પેપરના ટ્રાન્સપોર્ટના ફેરા કરાવે તો કે શિક્ષણ મંત્રી શું કરે કે એને લડવત મોકલાય નહીં કે બધું આડાવરું હાલે કે વિદેશ મંત્રીની જગ્યાએ પ્રધાનમંત્રી અડિયું કાઢે વિદેશમાં. આજે નેટ પતી ગયું ત્યારે ખબર પડી કે ઓહો એક દિવસમાં તો ઘણી કલાકો હોય કે દિવસ ઘણો મોટો હાલે છે કે બરાબર. એક ભિખારી બીજાને કહે કે મારી સાયકલ ચોરી થઈ ગઈ અને સાયકલની જગ્યાએ કોઈક મોટરસાયકલ મૂકી ગયું કે તો વળી બે અવલોકન કર્યું, હવે તું તો સાચું કા લૂંટાઈ ગયો કે આ તો પેટ્રોલથી હાલે છે કે અને પેટ્રોલ તો બહુ મોંઘું, ઓ લૂંટ ગયા બે રોવા માંડ્યા બોલો. એક દુકાનની બાણે બોર્ડ માર્યું હતું કે ઉધાર બંધ છે. બીજું ભાઈ આવીને પૂછ્યું ચાલુ ક્યારે કરવાના? આમ ત્યારે આવી ગયા ટૂંકમાં લેવું હોય તો ઉધાર જ આપણે કે બરાબર. હમણાં કલકત્તામાં થોડુંક આગને એવું લાગ્યું સરકારી કચેરીમાં. થોડાક દી પહેલાં જે રાહુલ ગાંધીને બધા કહેતા હતા કે ઈવીએમ ચેક કરવા મશીનને આન તેને તે તો બીજી હરગી ગયું કે મોટા ભાઈ તમારી કમાલ છે કે બોલો વાહે પડી આવા જોક કરે. વાસ્તવમાં આમાં રાજકીય રંગ ન આપવો જોઈએ, આગ તો લાગે ભાઈ. સીએની પત્ની પૂછ્યું કે ભાઈ મહેંગાઈ દર શું હોય કે મોંઘવારી દર કે ટૂંકમાં હવે આને સમજાવું કેવી રીતના, આને કંઈ કોમર્સ ખબર ન હોય તો એને સમજાવ્યું એની રીતે કે પહેલાં તારી ઉંમર 22 વર્ષની હતી, તારી કમર 28ની હતી, વજન 45 કિલો હતો, હવે તું 35 વર્ષની થઈ ગઈ, 38ની કમર છે, 75 વજન છે કે તારી પાસે બધી વસ્તુ પહેલાં કરતાં ઝાઝી છે કે પણ એની વેલ્યુ કમ છે ઓછી છે ટૂંકમાં, એનું કંઈ મિનિંગ નથી ગઈ. આને મહેંગાઈ દર કહેવાય કે અર્થશાસ્ત્ર કે બહુ કઠણ છે પણ આવી રીતે હેલા ઉદાહરણથી સમજાવવું પડે. લોકો પૂછે જ નહીં પછી ગઈને બરાબર કે પૂછ્યું કે ભાઈ
ક્લાસમાં જ પૂછ્યું કે ભાઈ વરસાદ પહેલાં વાદળા કેમ ગાજે કે 2-3 દી વાદળાનો ગર્જના થાય બધી ગયું. તો વિદ્યાર્થી કે એટલા માટે કે આપણે એના માટે ચણાનો લોટ, ડુંગળી, મરચાં જે કંઈ લેવાનું થતું હોય ભજીયાની સામગ્રી બધી લઈ શકીએ. ટૂંકમાં ભગવાન આપણને વોર્નિંગ આપે છે. માસ્તરજી રાજી થઈ ગયા કે આખા ભજીયાના કલાકારો મારા સિવાય ક્લાસમાં હજી પડ્યા છે કે બરાબર. ગડકરી ઓલું ઇથેનોલનું પ્રમાણ પેટ્રોલમાં વધારતા જ જાય છે. એક ગાડીની એન્જિન ઉપર કે શેડીને શીશોડું મૂકો, સીધો શેડીને હાથો જ નાખવાનો, સીધો રસ રહ્યો સીધો ટાંકીમાં આવે. કે તેથી આગળ કાર્ટૂન બનાવ્યું કે ઘરે ફોન આવ્યો કે મહેમાન આવ્યા છે કે શરબત લેતા આવજો, તાવડો કે ટાંકી ફૂલ કરાવી સીધું ઈ જ પાઈ દે શેડીનો રસ કે બોલો અહીંયા લગીને પહોંચી ગયા. હમણાં ઓલું પર્વત ઉપરથી આમ કૂદકો મારવાનો બુંજી જમ્પનું બહુ વહેલું છે, પણ સાવધાન રહેવું બધા એમાં હરખા અખતરા ન કરાય કે ઓલો બ્રાઝિલમાં હમણાં ઘટના બની ન્યૂઝમાં હતું કે એ ટ્રાયલ ને બધું સમજાવતા દોરી બાંધતા ભૂલી ગયા ને ઘા કરી દીધો, સીધા સીધા ફાડ્યા થઈ ગયા. બોલો આવો હો કીધું આ તો બહુ ભયંકર કહેવાય, લોકો કાળજી રાખવી જોઈએ. દૂધવાળા ભાઈને દૂધમાં ધીરે ધીરે આમ દૂધ પાતળું થઈ ગયું, આમ ક્વોલિટી ડાઉન થઈ. પૂછ્યું ભાઈ કેમ દૂધમાં હમણાં ભેળસેળ આવે છે? તો કે સરકાર કહે છે કે 20% ઇથેનોલ, તે રીતના અમે પણ 20% પાણી કહે તો જ પોસાય ને કે પોસાય નહીં. ડૉક્ટર સાહેબ પાસે જઈને દર્દી કહે કે ભાઈ હું 2 વર્ષ પહેલાં અહીં આવ્યો હતો, મને તાવ આવ્યો હતો ને તમે કીધું તો કે નાવા નહીં કહ્યું. તો ડૉક્ટર કે હવે શું હોય? તો કાંઈ નહીં, અહીં નીકળો તો પૂછતો જાવ કે નાવાનું ચાલુ કરો. 2 વર્ષથી નથી નાય. બોલો હાથ પગ ધોઈને રોવડી ટીકડીવાળા ગઈ બરાબર. રાજકોટમાં ઓલો ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા, થોડા ઘણા ચમત્કાર બતાવે ને આ તેને બધું, તો લોકો મજા કરતા ને વિરોધ કરતા ને. તો બીજા એક ભાઈ કે હું વિરોધ કરતો તો બંધ કરું કેમ? તો કે મને મનોરંજનમાં મજા આવે કે બધું ધૂણો તમારે કે આપણે વિશ્વગુરુ આમ જ થવું છે કે બરાબર. ચમત્કાર ગુપ્ત રાખવાનો. કોઈ નવી ગાડી લઈએ ને તો વિદેશમાં શું, ઓ વાવ ન્યૂ કાર, કોંગ્રેચ્યુલેશન્સ, અને આપણે અહીંયા થાપા મરાવ્યા ચૂંદડી બાંધી. બોલો એની જ વાત કરે બરાબર. એક કંપનીનો કર્મચારી અને મેનેજર પાસે જઈને કહે કે મારો પગાર વધારી દો કે જો નહીં વધારો તો આખા સ્ટાફમાં લેબરમાં બધાને કહી દઈશ કે મારો પગાર ડબલ કર્યો, પણ તમે જાણો કંપની જાણો, હું તો એમ કહીને વયો જઈશ કે બરાબર. ગાડી વાહે નામના સ્ટીકર આવે ને લોકો એડિટ કરી નાખે. મહિન્દ્રા તો કે મહિન્દ્રા બાહુબલી, કિયા તો કે મેને પ્યાર કિયા, ઓલા તો કે જય ભોલાનાથ, આમ રેડિયમના સ્ટીકર મારતી, વરના તો કે વરના કિયા કી. ટૂંકમાં ટેલેન્ટ તો ફૂટ કે પડે છે કે કદરદાન નહીં છે કે બરાબર. કોઈ મહેમાન આવે તો વાતો છે ને કરતા હોય તો કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ટોલ નાકા ને કેનાલના, તો સરકારે બધું બનાવ્યું ન બનાવ્યું તો મહેમાન પાસે વાતો ખૂટી ગઈ હતી. મહેમાન શું કરત કે આવ્યા પછી આવી રીતના બરાબર. મેડમ મિસ્ટરને કહે કે તમે કહે સાંભળો મારે આ વાળ સીધા કરાવવા જવા છે કે રૂપિયા આપો. તો ઓલો કહે કે તે મારા આખા પરિવારને સીધો કરી નાખો, હવે વાળ સીધા કરવાનું તો ન ફાવે કે દેખો કરી ગયો હાઈ જલે એને જમવા જવું પડશે હવે કે. છાપામાં હતું કે આ ગુજરાત એસટી કે 4-5 હજાર મહિલા ડ્રાઈવરની ભરતી કરવાની છે કે, તો બસમાં મહિલા ડ્રાઈવર જોવા મળશે તો નવાઈ ન પામતા. કે તો પછી સાઈડ કેવી રીતના માગશે કે અને બ્રેક કેવી રીતના માગશે? પગ ઘસીને તો બ્રેક ન મારી શકે. તો ઓલો બાપા કે હું તો ખેતરમાં છેડે બીડી પીતો તો ગાડી ઉલારીને આવવા દીધી તો એ મહિલા બધા ભરતા નહીં કે જોખમ વધી જશે કે આવજો.